જો કોઈ ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે અને એની અંદર આપણા માનનીય નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા, રમેશભાઈ યુવા હૃદયોની ધડકન અને એક એક ગુજરાતીના હૃદયમાં વસેલા એવા આપણા સૌના આદર્શ આપણા જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય જો કોઈ ખેડૂતો માટે કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે અને એની અંદર આપણા માનનીય નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા, રમેશભાઈ પોતાની વાત રજૂ કરશે. જય જવાન, બે હાથ ઊંચા કરી જય બોલાવને. જય જવાન, જય જવાન. પ્રવીણભાઈ તુમ આગે बढ़ो, प्रवीणभाई तुम आगे बढ़ो. जय जवान, इनकलाब. माननीय प्रवीणभाई राम કેશોદ વિધાનસભાની અંદર ગાડો લઈ ધારો બાંધીને આવ્યા છે. આ સૌ ખેડૂતોની સાથે છે. એવા જ મારા વગરથી માનનીય રાજુભાઈ સોલંકી અને એમની ટીમ માનનીય પ્રવીણભાઈનું સન્માન કરવા માંગે છે, તો જલ્દીથી કિશોરભાઈ પાંચસોરિયા અને રાજુભાઈ લોકો જલ્દીથી પહોંચી જાય. ફટાફટ આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો રાજુભાઈ સારું સન્માન કરશે. આપણે સૌએ બે વચ્ચે પ્રવીણભાઈ રામ તમારી સાથે હતા, એવા વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરી કે સન્માનમાં જોડાશે. આપ સૌ તાલીઓના નાદ સાથે એમને વધાવીએ. વિનંતી કરી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. માનનીય કનકસિંહભાઈ કરણીસના પ્રદેશ મહારાજ છે. આપ સૌ તાલીઓના નાદ સાથે સન્માન થઈ ગયું તો પ્લીઝ તમામ લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આસપાસમાં ઉભેલા તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ભાઈ હવે આપણે જેમને સાંભળવા માટે રાહ જોઈ રહ્યા હતા એવા આપણા યુવા નેતા માનનીય ભાઈ પ્રવીણભાઈ રામને આપણે સાંભળવાના છે, ત્યારે આપણે સૌ એમને ઉપલેટાથી ભાઈ શ્રી પ્રમુખ સિદ્ધાર્થ રામનું ગોપાલભાઈનું વજૂદ વધી રહ્યું છે, વર્ચસ્વ આજરોજ આપણા માટે આનંદની વાત, ઉત્સાહની વાત એ છે કે આપણા લડાયક નેતા એ અંદર આવી જાય અને સાઈડમાં ઉભા છે તમામ લોકોને મારી વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે.
ખેડૂત આંદોલન જે થયું છે, આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયાને સિમ્બોલની સભામાં આવવું હોય ને એ ખૂબ સાહસિક કામ છે. સાચી વાત કે નહીં? સમાજના આગેવાનના ફોન આવશે, અહીંથી ફોટા મૂકશો ને એટલે સમાજના આગેવાનના તમને ફોન આવશે. ભાઈ આ ક્યાં ગયો તો? પિયુષભાઈ પરમાર અહીં ઉપસ્થિત છે. લાંબા જેલવાસ બાદ પિયુષભાઈ પરમાર અહીં ઉપસ્થિત છે. બે હાથ જોડી તાલીઓ વગાડીને એમનું હાર્દિક સ્વાગત કરીએ. પધારો પિયુષભાઈ. અહીંથી તમે જ્યારે ઘરે જશો, ફોટા મૂકશો, સોશિયલ મીડિયામાં બધાને જાણ કરશો કે અમે આવા કાર્યક્રમમાં ગયા હતા ને તમારે, ત્યારે સમાજના આગેવાનના, ગામના આગેવાનના, રાજકીય આગેવાનના ફોન આવશે કે આ તું ક્યાં ગયો તો? આવા તમારા મોબાઈલની અંદર ફોન આવે એટલે સમજી જવાનું કે હું સાચી જગ્યાએ ગયો તો. આટલી વાત કહી અને મારી વાતને પૂર્ણ વિરામ કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. ટેક્સ ભરીએ, અનાજ લઈએ એનો ટેક્સ ભરીએ, વીજળી વાપરીએ એનો ટેક્સ ભરીએ, સાંજે હુતા હોય તો મકાન વેરો પાણી વેરો ચાલુ હોય એટલો ટેક્સ ભરીએ, છતાંય આ નફટના પેટનાઓ આજથી લગીને હારી શાળા નથી બનાવતા. અલગ અલગ 9 પેપર ફૂટી ગયા. ગાંધીનગરની અંદર અલગ અલગ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હતા વિદ્યાર્થીઓ. 2 વર્ષથી કરતા હોય, 4 વર્ષથી કરતા હોય, કેટલી મહેનત પછી એ પરીક્ષાની જાહેરાત થઈ અને જાહેરાત બહાર પણ જયારે પરીક્ષા દેવા માટે વિદ્યાર્થી જાય છે ત્યારે પરીક્ષાના પેપર ફૂટવાના સમાચાર આવે છે, પેપર ફૂટી જાય છે. એટલે પ્રવીણભાઈએ વિચાર્યું કે આપણે એક આંદોલન કરશું, ગુજરાત સરકારની આંખ જાગે એવો પ્રયાસ કરશું, ગુજરાત સરકારને જગાડવાની એમને તૈયારી કરી, આંદોલન કર્યું, કમલમનો ઘેરાવ કર્યો. કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે બિંદાસ આપણે ગોપાલભાઈ પાસે જઈ શકીએ અને આપણી વાત રજૂ કરી શકીએ. આપણે જોયું કે જિલ્લાની અંદર ફરિયાદ સંકલનની બેઠક હોય, વિધાનસભાની અંદર રજૂઆત હોય, આપણે સૌ તાલીઓના નાદ સાથે પ્રવીણભાઈના સન્માનને વધાવશું. પિયુષભાઈ પરમાર ને પણ નમ્ર વિનંતી કે આ સ્વાગતની અંદર જોડાશે. માનની મહેશભાઈ, ભાઈ આપણા તમામ તાલુકા પંચાયતના સદસ્ય અંબાભાઈ, ભાઈ કૈલાસભાઈ સાવલિયા, અન્નાભાઈ, આપણે સૌ તાલીઓના નાદ સાથે ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, તમારે સાથ હે, તમારે બડો, હમ તમારે સાથ હે, જય જવાન, જય કિસાન. સાથે પ્રવીણભાઈના સન્માનને વધાવીએ. ખેડૂતોની અંદર પ્રવાસ કરી રહ્યા છે. આપ સૌએ જોયું કે જ્યારે 14 દિવસના પદયાત્રા પછી તુરંત ન્યાય યાત્રા શરૂ કરી અને ન્યાય યાત્રાની અંદર અનેક ઘટનાઓ બની. ઓવરબ્રિજના કેસ, ઓવરબ્રિજની બાબતમાં જ્યારે પ્રવીણભાઈ લડતા હતા ત્યારે પોલીસ સાથે સંઘર્ષ થયો, એમની ઉપર એફઆઈઆર કરવામાં આવી. અમે પ્રવીણભાઈ રામને સામે ચાલીને જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા ત્યારે પોલીસની પણ તાકાત નહોતી કે પ્રવીણભાઈને અરેસ્ટ કરે.